નમસ્કાર દર્શક મિત્રો, હું વંશિકા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। તો સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના વોર્ડ નંબર 11 માં વિકાસના કામોમાં ગોબાચારીના આક્ષેપ સાથે વિપક્ષે પાલિકા ગજવી, પ્રમુખ સાથે ચકમક। પાલિકા પ્રમુખે પોલીસ બોલાવવાની ધમકીના આક્ષેપ સાથે કોંગ્રેસે પ્રમુખની ચેમ્બરમાં જ કર્યા ધરણા। આક્ષેપબાજી અને વિરોધ પ્રદર્શન વચ્ચે એક સમયે પાલિકામાં તંગદિલી છવાઈ। અંકલેશ્વરના ભાડાના મકાનમાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી દિલ્હી અને સુરત દિયારાએ ઝડપી। ₹40 લાખના મેકડ્રોનના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ। સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને દિયારાએ નશાના કાળા કારોબારનો ઘટસ્ફોટ કર્યો। ભરૂચ નગરપાલિકામાં રસ્તા અને પાવર બ્લોકના પ્રશ્ને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું। કોંગ્રેસના આગેવાનોએ પ્રમુખની કેબિનમાં જમીન પર બેસી ધરણા પ્રદર્શન કર્યું હતું। ભરૂચ નગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ આજે પ્રમુખની કેબિનમાં જમીન પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું। વોર્ડ નંબર 11 માં પાવર બ્લોક અને પેચવર્કના કામોમાં ગેરરીતિ અને ગોબાચારી થયાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રજૂઆત કરવા નગરપાલિકા પહોંચ્યા હતા। હાથમાં પોસ્ટરો સાથે કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિકો દ્વારા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું અને તે દરમિયાન કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે રજૂઆત દરમિયાન નગરપાલિકા પ્રમુખે પોલીસ બોલાવવાની ધમકી આપી હતી। આક્ષેપના વિરોધમાં કોંગ્રેસના સભ્યો પ્રમુખની કેબિનમાં જમીન પર બેસી ધરણા પર ઉતર્યા હતા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। રજૂઆત ના કરે ધ્યાન રાખજો, પરંતુ પાછળથી અમારા પ્રમુખને અમારા કહું છું કેમ કે હું પણ 44 ની ટીમમાં છું, અમારા પ્રમુખને એવા કયા પ્રમુખનો ફોન આવતો હોય કે એમણે એવું કહેવું પડે કે ભાઈ પોલીસ બોલાવી, આ પોલીસ આવી છે લઈ જાય મારો કોલર પકડી દો, રજવાડનો ફોન બદલાતો હોય નાખીને ચાલતા કેવાનો ભાષા સમય છે તમે ઉભા થઈ ચલો જોવા જવાનો જે બોલવાય છે પ્રશ્ન છે, પ્રશ્નનો નિરાકરણ માટે તમે આસપાસ સભ્ય આવો કોઈ પણ પ્રશ્ન સંસદે આજે તમે લોકો સાની રજૂઆત કરવા અને શું બનાવ બન્યું? આજ રોજ વોર્ડ નંબર 11 ના અમારા આગેવાનો, શહેર કોંગ્રેસ તેમજ અમારા કોર્પોરેટરશ્રીઓ અને સ્થાનિક વોર્ડ નંબર 11 ના આગેવાનો, રહીશો તમામ લોકોએ આજે વોર્ડ નંબર 11 માં થતા અન્યાયની વિરુદ્ધમાં રજૂઆત કરવા આવ્યા હતા। છેલ્લા ઘણા વર્ષોથી જીયુડીસીની લાઈન નાખવા માટે જે ખોદકામ કરવામાં આવ્યા હતા, એના પછી વર્ષોથી અમુક વિસ્તારના અંદર રોડ રસ્તાની કામગીરી નથી થઈ, એ માટે પેચવર્કની કામગીરી માટેની માંગ કરવા આવ્યા હતા। એની સાથે સાથે વોર્ડ નંબર 11 ના અંદર જે બ્લોકના કામો થયા છે, એવા ઘણા બધા વિસ્તારો છે, એના અંદર બ્લોક જે સમય મર્યાદા કોન્ટ્રાક્ટરની હોય એ પહેલા જ એ બ્લોકો બેસી જવાના બનાવો બન્યા છે, બ્લોકો તૂટી ગયા છે। એટલે આ બધા ભ્રષ્ટાચારોની રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા। એ રજૂઆત ખૂબ સારી રીતે થઈ હતી। પ્રમુખશ્રીએ રજૂઆત સાંભળ્યા પછી અમને એવું કીધું કે તમે થોડા લોકો આવો, નહીં તો મારે પોલીસ બોલાવવી પડશે। એટલે પોલીસની ધમકી આજે લોકોનો અવાજ દબાવવા માટે થઈ રહ્યું છે। એ પોલીસ તંત્ર માટે ખૂબ જ ગંભીર બાબત છે, કેમ કે પોલીસ ક્યાંક ને ક્યાંક આ શાસક પક્ષની આજે સ્ટેમ્પ બની બેઠી હોય એવું એમના નિવેદનથી, પ્રમુખના નિવેદનથી લાગે છે। બીજી તરફ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ કોંગ્રેસના આક્ષેપોને નકારી કાઢ્યા હતા। તેમણે જણાવ્યું કે વિપક્ષે સમગ્ર ઘટનાનું ખોટું અર્થઘટન કરીને અનાવશ્યક વિરોધ પ્રદર્શન કર્યું છે અને પોલીસ બોલાવવાની ધમકી આપ્યાના આક્ષેપો તથ્ય વિહોણા છે। ઘટનાને લઈને નગરપાલિકા પરિસરમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। નમસ્કાર, આજ રોજ વિપક્ષના મિત્રો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી વોર્ડ નંબર 11 ને બાબતે, એમાં અમુક જે રસ્તાઓનો પેચિંગ વર્ક અને ગટર ઉભરાવાના કારણે જે બ્લોક ખોલવામાં આવ્યા હતા, એના લીધે થોડા બ્લોક અસમાંતર થયા છે। તેની અમે વહીવટી ટીમ સાથે વિઝિટ મારી અને જાતે નિરીક્ષણ કર્યું છે અને એ પેચવર્કની કામગીરી અને જે પણ
બ્લોકની સમાંતરની કામગીરી હશે આવનારા દિવસોમાં કરી નાખીશું, એની બાહેધરી આપીએ છીએ. વિપક્ષ ધરણા પર બેસી ગયું હતું કે આપના દ્વારા પોલીસની ધમકી આપવાની હતી, એ મામલો શું છે? મેં કોઈ જાતની ધમકી આપી નથી. એમાં એમને વોર્ડ વાઇઝ રજૂઆત કરવાની માંગણી કરી હતી અને એ લોકો ઉગ્ર માંગણી સાથે એ લોકો દર વખતે આવે છે. તો મેં ખાલી એટલું જ કીધું હતું કે વોર્ડ વાઇઝ તમે સભ્યો તમારી રજૂઆત કરવા આવો અને આપણે એનું નિરાકરણ લાવીએ. એમાં એમને બીજા વેમાં લઈ અને કાયદાકીય પોલીસની ધમકી આપી એ રીતનું એમને લાગી આવ્યું છે. એ રીતની મેં વાત નથી કરી, એટલે એ તદ્દન ખોટું છે. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મકાન ભાડેથી રાખી અંદર ડ્રગ્સનું ઉત્પાદન કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ડીઆરઆઈની ટીમે દરોડા પાડી ₹40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી ઉમિયા ફાર્મ સોસાયટીમાં ભાડે રાખવામાં આવેલા મકાનમાં ચાલતી ડ્રગ્સ બનાવવાની મિની ફેક્ટરીનો દિલ્હી અને સુરતની ડીઆરઆઈ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની સંયુક્ત કાર્યવાહીમાં પર્દાફાશ થયો છે. દરોડા દરમિયાન અંદાજે ₹40 લાખની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતું રો મટીરીયલ અને અન્ય સામગ્રી પણ મળી આવી હતી. મકાનમાં રૂમમાં કેમિકલ પ્રોસેસ માટે લેબ તૈયાર કરાઈ હોવાનું બહાર આવ્યું છે. તપાસ એજન્સીએ સમગ્ર સામગ્રી કબજે કરીને મકાનને સીલ કરી દીધું છે. આ મામલે 3 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. તેમની પૂછપરછના આધારે ડ્રગ્સના ઉત્પાદન અને સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ડીઆરઆઈ દ્વારા સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ ડ્રગ્સના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં જીવન રક્ષક દવાઓના ઉત્પાદનની આડમાં ડ્રગ્સ બનાવતું હોવાના કૌભાંડનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. ત્યારે વધુ એક વખત નશાનો કાળો કારોબાર ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ધોધમાર વરસાદ જનજીવન પ્રભાવિત થયું છે. હાંસોટના ઇલાવ સાહોલ રોડ પર વૃક્ષ નમી પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર તેની અસર જોવા મળી હતી. હાંસોટ પંથકમાં 3 ઇંચ જ્યારે અંકલેશ્વરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. ધોધમાર વરસાદ વચ્ચે હાંસોટ તાલુકાના ઇલાવ સાહોલ રોડ પર એક ઘટાદાર વૃક્ષ રોડ પર નમી પડતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. વૃક્ષ રોડ પર આવી જતા થોડા સમય માટે વાહનોની અવરજવર ખોરવાઈ હતી અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ ઘટનાની જાણ ગ્રામ પંચાયતને કરતા વૃક્ષ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ ન હતી. સતત વરસી રહેલા વરસાદને પગલે જનજીવનને અસર પહોંચી હતી. ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસેલ વરસાદના આંકડા જંબુસર 5 મિલીમીટર, આમોદ 3 મિલીમીટર, વાગરા 16 મિલીમીટર, ભરૂચમાં 1 ઇંચ, ઝઘડિયા 1 ઇંચ, અંકલેશ્વર 1.5 ઇંચ, હાંસોદ 3 ઇંચ, વાલિયામાં 2 ઇંચ અને નેત્રંગમાં 1 ઇંચ. દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન સરકાર દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ભરૂચમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. તરફ વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસ અટકાયત કરી હતી. દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉતરેલા કોંગ્રેસના નેતાઓની અટકાયતના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થઈ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીની નિંદા કરી તેમજ કોંગ્રેસના નેતાઓની અટકાયતને અલોકતાંત્રિક ગણાવી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ વધુ વણશે નહીં તે માટે પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વિરોધ કરી રહેલા નેતાઓની અટકાયત લોકશાહી મૂલ્યો પર પ્રહાર સમાન છે. તેમણે સરકારને આવી કાર્યવાહી બંધ કરવાની માંગ કરી હતી.
तेरी दादागिरी नहीं चलेगी भाजपा तेरी तानाशाही नहीं चलेगी तड़ी पार प्रधानमंत्री मोदी राजीनामा दो प्रधानमंत्री मोदी राजीनामा दो गृहमंत्री अमित शाह राजीनामा दो गृहमंत्री अमित शाह राजीनामा दो विद्यार्थियों पर युवाओं पर अत्याचार नहीं चलेगा અંકલેશ્વર ઉદ્યોગ મંડળની સિક્યુરિટી વેનની ટક્કરથી કારને નુકસાન, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. અંકલેશ્વરમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળની સિક્યુરિટી વેન દ્વારા પાર્ક કરેલી કારને ટક્કર માર્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના જીઆઈડીસીમાં આવેલી સાઈનાથ સોસાયટીમાં બની હતી. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને સામે આવેલા ફૂટેજમાં વેન કારને ટક્કર માર્યા બાદ પણ ચાલક વાહન રોક્યા વિના ત્યાંથી નીકળી જતો જોવા મળે છે. અકસ્માતમાં કારને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે અને પ્રાથમિક માહિતી અનુસાર ઘટના રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન બની હતી. સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં અતુલ કંપનીના મટીરીયલ ગેટ પાસે પાર્ક કરેલ બાઇકની થયેલી ચોરીમાં જીઆઈડીસી પોલીસે એક ઈસમની ધરપકડ કરી ₹15,000ની બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામના જીતુ વસાવાએ પોતાની બાઇક અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અતુલ કંપનીના મટીરીયલ ગેટ પાસે પાર્ક કરી હતી અને તે દરમિયાન તેઓની બાઇકની ચોરી થઈ હતી. તેમને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી અને જો કે બાઇકની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ₹15,000ની બાઇકની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન મળેલી બાતમીને આધારે જીઆઈડીસી પોલીસે મૂળ યુપી અને હાલ ડઢાલ ગામની શિવાંજલિ સોસાયટીમાં રાજ કપૂર ઓમપ્રકાશ ગુપ્તાને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ હાંસોટમાં ખેતીકામ દરમિયાન ટ્રેક્ટર પલટી જતા ચાલક નીચે દબાયો, જેસીબીથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો. ભરૂચના હાંસોટમાં આવેલ કૃષિ સંશોધન કેન્દ્રમાં ખેતીકામ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ખેતરમાં કામગીરી દરમિયાન ટ્રેક્ટર અચાનક પલટી જતા તેનો ચાલક ટ્રેક્ટરની નીચે દબાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાદમાં જેસીબીની મદદથી પલટી ગયેલા ટ્રેક્ટરને ઉંચકવામાં આવ્યું હતું અને તેની નીચે દબાયેલા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને હાલ તેની સારવાર ચાલી રહી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વર સેંગપુર સીમમાંથી ₹1.35 લાખની 3 દુધારી ભેંસોની ચોરીમાં રખેવાર ચોર નીકળ્યો. અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામની સીમમાંથી પશુપાલક રશીદ પઠાણની ₹1.35 લાખની કિંમતની 3 દુધારી ભેંસોની અજાણ્યા ઈસમો દ્વારા ચોરી થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ અંગે પશુપાલકે અંકલેશ્વર રૂરલ પોલીસ મથક ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. પશુપાલકે ગામના મોહમ્મદ હાસિમ ઇકરામ બેલીમને તેની ભેંસો ચરાવવા લઈ જવા કહ્યું હતું. હાસિમે તેની ગોવાળિયાને કઈ રોજના ₹100 લેખે ભેંસો ચરાવવા લઈ જવા નક્કી કર્યું હતું અને જેના બીજા દિવસે જ 3 ભેંસો ગાયબ થઈ ગઈ હતી. જેમાં હાસિમ બેલીમે જ ભેંસો ચોરી હોવાનું સામે આવતા પોલીસે તેને ગાયબ થયેલી ભેંસો સાથે ઝડપી પાડ્યો હતો. જાડેશ્વરના વૈકુંઠ બંગલોઝમાં શિક્ષિકાને વજુભાઈ વાળાનું ઘર પૂછવાને બહાને બાઇક પર આવેલા 2 ગઠિયા ₹62 લાખની સોનાની ચેન આંચકી ગયા. જાડેશ્વર રોડ પર આવેલ વૈકુંઠ બંગલોઝ વિસ્તારમાં સાંજના સમયે ઘર આંગણેથી ચેન સ્નેચિંગની ઘટના સામે આવી છે. શાકભાજી અને કરિયાણું ખરીદીને કન્યા શાળાના 51 વર્ષીય શિક્ષિકા રાજશ્રીબેન સોલંકી ઘરના આંગણામાં ઊભા હતા અને તે દરમિયાન બાઇક પર 2 યુવાનો આવ્યા. એક યુવાન નીચે ઉતરી શિક્ષિકા પાસે આવ્યો હતો અને વજુભાઈ વાળાનું સરનામું પૂછવાને બહાને ગળામાંથી 2 તોલાની સોનાની ચેન આંચકી બંને બાઇક પર પલાયન થઈ ગયા હતા. શિક્ષિકાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને બંને ચેન સ્નેચરનો પીછો કર્યો હતો, પરંતુ તેઓ તુલસીધામ તરફથી ભાગી ગયા હતા. ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની પિરામણ બેંક ઓફ મહારાષ્ટ્રના મેનેજરની ભૂલને કારણે મશીનરી લોનના
54 લાખ અન્ય એકાઉન્ટમાં જમા થયા બાદ પરત નહીં કરતા ગુનો દાખલ કરાયો. અંકલેશ્વરના પ્રિયાન ક્રિએશનના પ્રોપ્રાઇટર અક્ષય વનપરિયાએ ટેક્સટાઇલ મશીનરી ખરીદવા માટે પિરામન બેંક ઓફ મહારાષ્ટ્રમાંથી રૂપિયા 1.94 કરોડની લોન મંજૂર કરાવી હતી. જોકે બેંક મેનેજર વૈભવ મંડલોઈ દ્વારા લોનના નાના અગાઉની કોટેશન આપેલી મશીનરી કંપનીના ખાતામાં ખોટી રીતે જમા થઈ ગયા હતા. બેંકમાંથી આ રકમ મેસર્સ એરલાઇન પ્રોટેક્સટાઇલ મશીનરીના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાયા હતા. બેંકને ભૂલની જાણ થતા તપાસ શરૂ કરાઈ હતી અને ખોટી રીતે ટ્રાન્સફર થયેલા રૂપિયા 1.94 કરોડમાં કંપનીના સંચાલકો દીપક સુશીલ કુમાર શુક્લા અને શિવમ અશોક કુમાર મિશ્રા દ્વારા તબક્કાવાર રૂપિયા 1.10 કરોડ બેંકને પરત કરાયા હતા. જોકે રૂપિયા 54 લાખની રકમ પરત કરાઈ ન હતી. નોટિસ આપવા છતાં બાકી રકમ ન ચૂકવાતા આખરે ચીફ મેનેજર બરખા પુરોહિત દ્વારા અંકલેશ્વર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર. ભરૂચના વોર્ડ નંબર 11 માં વિકાસના કામોમાં ગોબાચારીના આક્ષેપ સાથે વિપક્ષે પાલિકા ગજવી, પ્રમુખ સાથે ચકમક. પાલિકા પ્રમુખે પોલીસ બોલાવવાની ધમકીના આક્ષેપ સાથે કોંગ્રેસે પ્રમુખની ચેમ્બરમાં જ કર્યા ધરણા. આક્ષેપબાજી અને વિરોધ પ્રદર્શન વચ્ચે એક સમયે પાલિકામાં તંગદિલી છવાઈ. અંકલેશ્વરના ભાડાના મકાનમાં MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી દિલ્હી અને સુરત DRIએ ઝડપી. રૂપિયા 40 લાખના મેકડ્રોનના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને DRIએ નશાના કાળા કારોબારનો ઘટસ્ફોટ કર્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.